ભાવપુરા ટેકનામાં ગામમાં લગ્ન પ્રસંગમાં ખોડીદાસભાઈના છોકરાના લગ્નમાં ત્યાં ડીજેનું બેન્ડનો ઉત્સાહ ઉજવી રહ્યા હતા ત્યારે ત્યાંના ઈસમો ગામના અંદર ઝઘડો થયા. ત્યાર પછીને જિલ્લા પ્રમુખ એક મનોજભાઈ પર હુમલો કર્યો. ત્યાર પછી અમને ઘટનાની જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા તો એ લોકો અમારી પર બી ત્યાંના ગામજનો અમે જિલ્લા પ્રમુખ છે એવું કરીને અમારી પર હુમલો કર્યો અને ઘણા બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે અને ઘણા લોકોને ઈજાઓ પહોંચાડી, છોકરાઓની ઈજા. જિલ્લા પંચાયત પ્રમુખ જાતે એમના છોકરાઓ બે, પછી એમનો ભાઈ છે સરપંચ, એમના છોકરાઓ, ત્યાંના લોકલ ગામના 2-3 ઈસમો અને બીજા એમની જોડે બધા હતા. એ થોડા કંઈક મદિરાપાન કે કસામાં કરેલું હતું. એમને પોતાના ભાન બી નહોતું અને ખોટી રીતે બીજાનો ઝઘડો અમારા માથે પર ઢોળવાનો એક પ્રયાસ કર્યો છે. અમે લોકો સમાજના લાગણીશીલ માણસો છે. સમાજમાં ઝઘડો ના થાય અને સમાજને હંમેશા આગળ લઈ જવા માટે અમે રહીએ છીએ અને કોઈનું લગ્ન પ્રસંગ બગાડવા માટે અમે કોઈ દિવસ એવું વર્તન કર્યું નથી. તિલકવાડા તાલુકાના ભાવપુરા તેકડા ગામે મારા વેવાઈના ત્યાં પ્રસંગ હોવાના કારણે અમે બધા જ ફેમિલી ત્યાં પહોંચ્યા હતા અને વરઘોડાની તૈયારી થઈ. ત્યાર પહેલાં મેં મારા ઘરે પહોંચ્યો. ત્યારબાદ અમે 2 ભાઈ ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ રસ્તામાં આ લોકો ગણસીદા ગામના લોકો ત્યાં આવીને જાનવાળા પર હુમલો કરી અને આ વસ્તુ મેં ઘટના સ્થળે જોઈને અને ત્યાર પહોંચીને મેં એમને સમજાવવાની કોશિશ કરી. ત્યારબાદ કે ભાઈ તમે અમને સમજાવવાની કોશિશ કરો છો, મેં કોણ છું ભાઈ બાપુ, તમે ગમે તે હોય પણ આવી રીતની ખોટી રીતની તમે અંદરગીત કરો તો આવું શક્ય ના કહેવાય ને આવું ના ચાલે. તો પછી બી અમારી પર, મારા સન પર, પછી મારી મિસિસ પર, મારી છોકરી પર આ લોકોએ હુમલો કરી અને ત્યારબાદ આ લોકો ત્યાંથી ભાગી ગયા અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તડવી 15 માણસોને લઈને આવતા અને મારા પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગરદન નીચે નમાઈ મને માથા પર ઘા અને 6 ટાંકા આવેલા છે અને મારી અત્યારે ગંભીર પરિસ્થિતિ હોવાના કારણે મેં અત્યારે સયાજી હોસ્પિટલમાં એડમિટ છું. તો દરેક તંત્રને અને દરેકને મારી નમ્ર વિનંતી છે કે આવા તુચ્ય કામ કરનારને કડકમાં કડક સજા થાય એવી જિલ્લા પંચાયત પ્રમુખ બિનસિંહભાઈ તડવી આ निवेदन આપું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।